મારું નામ ટાંક અર્પિત અનિલભાઈ છે. હું અમરેલી ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલમાં ધોરણ 9થી અભ્યાસ કરું છું. માર્ચ 2024માં એસએસસી બોર્ડની લેવાયેલી જે એક્ઝામ છે એનું રિઝલ્ટ 11મી મેના રોજ આવેલું, જેમાં સમગ્ર ગુજરાતમાં 99.99 PR પ્રાપ્ત કરીને મેં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જેમાં 600માંથી 589 ગુણ મેં મેળવ્યા છે. શું કઈ રીતે આખી તૈયારી કરી હતી, કેટલી આશા હતી અને કેવા પર્સન્ટેજ આવ્યા છે? ધોરણ 10ની બોર્ડની એક્ઝામની તૈયારીની વાત કરું તો ધોરણ 9થી જ મારી ધોરણ 10ની તૈયારી શરૂ થઈ ગઈ હતી. કલામ સ્કૂલનો સ્ટાફ અને કલામ જે ટ્યુશન ક્લાસીસ મારા હતા એમાંથી જ ધોરણ 9ની સાથે ધોરણ 10નું ગણિત અને વિજ્ઞાનની તૈયારી મેં શરૂ કરી દીધી હતી મારા ધોરણ 10ના આ પરિણામ માટે. તે માટે મેં રોજની 7થી 8 કલાક નિયમિતપણે ઘરે હોમવર્ક સિવાયની રીડિંગ અને પ્રેક્ટિસ ચાલુ હતી મારી, અને એક પણ દિવસ ચૂક્યા વિના આ હું નિયમિતપણે કરતો હતો પ્રેક્ટિસ. પછી જ્યારે બોર્ડ એક્ઝામ નજીક આવી હતી ત્યારે કલામ સ્કૂલમાં જ અમે રાતના 9 વાગ્યા સુધી રહેતા, અને અહીં જ અમારું જે રીડિંગ સેશન હતું તે અહીં જ હતું, અને ડાઉટ સોલ્યુશન પણ હતું તે પણ સાથે સાથે થતું. એવું નથી કે ખાલી વિદ્યાર્થીઓ જ અહીં રહેતા, શિક્ષકો પણ સાથે સાથે જ્યારે પણ વિદ્યાર્થીઓને જરૂર પડે ત્યારે અહીંયા હાજર જ હોય, અને બધી રીતે તે અમને ખૂબ જ મદદરૂપ થતા હતા. ધોરણ 10નું પરિણામ જાહેર થયું, પર્સન્ટેજ આવ્યા, કેવો અનુભવ હતો? પહેલાં તો ધોરણ 10નું મારો જે ભાઈ છે ભાઈ ટાંક દર્શિત, તેના પણ 2020માં 99.99 PR આવેલા અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું. એટલે ત્યારનો જે ખુશીનો માહોલ હતો, ત્યારના જે એક્સપિરિયન્સ હતો તે ઉપરથી મને પણ એવું થયું કે ના, મારે પણ 99.99 PR લાવવા છે, મારે પણ મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરવું છે. અને બીજી વાત, જ્યારે હું આ સ્કૂલમાં આવ્યો ત્યારે જ પહેલાં જ વર્ષે ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલની વિદ્યાર્થીની જીલ તેરૈયા 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારે પણ મને એવું થયું કે જો આ લોકો કરી શકે તો હું કેમ ન કરી શકું. એટલે ત્યારથી જ મારી તૈયારી એવી હતી કે મેં વિચારી લીધું હતું કે ના, મારે 99.99 PR લાવવા છે, ગુજરાત રાજ્યમાં મારે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવું છે. એટલે જ્યારે 99.99 PR આવ્યા ત્યારે એક સેટિસ્ફાઈંગ ફિલિંગ આપણે કહી શકીએ એવું આવ્યું, કે સંતોષકારક અનુભવ થયો કે ના ભાઈ, મેં ડિસાઈડ કર્યું હતું અને આ વાત થઈ. અને એમાં મારા ભાઈનો બહુ મોટો સપોર્ટ છે 99.99 PR લાવવા માટે, કે જે મારું ડેઈલીનું જે વર્ક હોય એનો પણ ફોલોઅપ લેતો અને મને ટિપ્સ આપતો કે કયા ફિલ્ડમાં કેવી રીતે કામ કરવું, સબ્જેક્ટ વાઇઝ કેવી રીતે અલગ અલગ રીતે જવું. શું આગળ ભવિષ્ય શું છે? મારે અત્યારે સાયન્સ લેવાની ઈચ્છા છે, બી ગ્રુપ સાથે મેડિકલમાં આગળ વધવું છે અને ડૉક્ટર બનવું છે. અનિલભાઈ હરિભાઈ ટાંક છે. હું એઝ એ પ્રિન્સિપલ ઓળિયા પેસ સેન્ટર સ્કૂલમાં હાલ ફરજ નિભાવું છું. મારો મોટો સન દર્શિત અને નાનો સન અર્પિત અનિલભાઈ ટાંક, જે હાલમાં 11 મે 2024ના રોજ જે 10મા ધોરણનું રિઝલ્ટ ડિક્લેર થયું તેમાં 99.99 PR સાથે બોર્ડ ફર્સ્ટ આવેલો છે. ખરેખર એમની જે મહેનત છે અને એમનું જે ડેઇલી વર્ક હતું, ડાઉટ ટુ ડાઉટ, અને જે કાંઈ ડે ટુ ડે, અને ડાઉટમાં તો એમના સ્કૂલના જે શિક્ષકો છે, ધવલ સાહેબ છે, કેવલ સાહેબ છે, એમને ડેલી ટુ ડેલી, અને મીન્સ કે એને એ કોઈ એવો સેકન્ડ બાકી નથી કે એમનું મોનિટરિંગ, એમનું જે એમના ઉપરની વોચ, કે કઈ રીતનું તારું અભ્યાસ ચાલે છે, કઈ રીતનું ડાઉટ છે, બોલપેનના પોઈન્ટ જેટલો પણ એને ડાઉટ રહેવા નથી દીધું. અને ખરેખર સ્ટુડન્ટની પણ મહેનત, સાહેબોની પણ મહેનત ખરેખર ધન્યવાદને પાત્ર છે. બેન, શું કહેશો? આપનો સન છે, ગુજરાતમાં ફર્સ્ટ આવ્યો છે, શું કહેશો તમે? નમસ્કાર, હું છું ધવલ ભીમજીયાણી, ડાયરેક્ટર ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ. હાલ માર્ચ 2024ની અંદર લેવાયેલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 11 મેના રોજ જાહેર થયું. એ જણાવતા ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ કે સતત બીજા વર્ષે ગુજરાત રાજ્યની અંદર પ્રથમ ક્રમાંક આપવાનું ગૌરવ અમારા વિદ્યાર્થીઓએ અમને પ્રાપ્ત કરાવ્યું છે. ગયા વર્ષે તેરૈયા ઝીલ હેમંતભાઈ એ 99.99 PR સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ આવેલ, અને આ વર્ષે માર્ચ 2024ની પરીક્ષામાં ટાંક અર્પિત અનિલભાઈ એ પણ 99.99 PR સાથે ગુજરાત રાજ્યની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. ધોરણ 10ના માત્ર 50 વિદ્યાર્થીઓમાંથી 14 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, 17 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, અને 99 PR ઉપર કુલ 9 વિદ્યાર્થીઓ છે. અને આનાથી વિશેષ ગયા વર્ષે પણ
કલામ સ્કૂલનું પરિણામ છે એ 100% હતું અને આ વર્ષે પણ 100% પરિણામ છે. એટલે અમારો એક પણ વિદ્યાર્થી અનઉત્તીર્ણ નથી રહ્યો. ધોરણ 10ના જે પરિણામની વાત કરીએ તો વિદ્યાર્થીઓ સાથે અંગત રીતે લાગણી સાથે જોડાઈ અને વિદ્યાર્થીઓના દરેક પ્રશ્નો સમજી એમની નજીક જઈ તેમના શિક્ષક બનીને નહીં પણ મોટા ભાઈ બહેન બની અને અમારા તમામ શિક્ષકોએ કાર્ય કર્યું છે. આ સફળતાનો શ્રેય જે છે એ પરમ કૃપાળુ પરમાત્મા, વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોની ટીમ અને તમામ વાલીઓનો જે સહયોગ છે એને જાય છે. આ તકે અમે કલામ સ્કૂલનો પરિવાર એ ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. મારું પણ એક સપનું હતું કે મારું પણ આ જે બાળક છે, મારો જે સન છે અર્પિત, એ પણ 99.99 અને બોર્ડ ફર્સ્ટ આવે અને એક કંઈક અલગ, અને એ ખરેખર ઈશ્વરે એ વિશ પૂરી કરી હોય એવું લાગે.